નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. જિલ્લામાં અપમૃત્યુના વધુ 2 બનાવો સામે આવ્યા હતા, જેમાં મુંદ્રા તાલુકાના ટુંડા ગામે થાંભલામાં કરંટ આવતા યુવકનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ટાટા પાવર મટીરીયલ ગેટની સામે બનાવ બન્યો હતો. એક અજાણ્યો ઈસમ વીજ થાંભલા પર ચડતા શોર્ટ સર્કિટના કારણે દાઝી જવાથી તેનું મોત થયું હતું. મુંદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે ઓમનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય આસિફ હાજી મહમદ લુહાર નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જે અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભુજમાં સંસ્કાર કોલેજની બહાર ગુરુવારે સાંજે વિદ્યાર્થીનીનું છરી વડે ગળું કાપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મુખ્ય આરોપી ગાંધીધામના ભારતનગરના 22 વર્ષીય મોહિત મુળજી સિદ્ધપુરાની ધરપકડ કરવામાં આવી છે, જેને રિમાન્ડની માંગ સાથે એ ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં સહ આરોપી જયેશ ઠાકોર હોસ્પિટલમાં દાખલ છે, જેની ધરપકડ હવે કરવામાં આવશે. હત્યા કેસના એકમાત્ર નજરે જોનારા સાક્ષી જયેશ ઠાકોરના નિવેદન પર તપાસનો દારોમદાર રહેલો છે. 1 મહિના પહેલા ગાંધીધામથી અભ્યાસ માટે ભુજ આવેલી અને ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી જેઠાલાલ ખાંડિયાની ગળું કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીએ હત્યા કરી પોતે પગપાળા રોડ તરફ ભાગી રિક્ષામાં બેસી ગયો હોવાનું જણાવ્યું હતું. ગત રોજ ગાંધીધામમાં વિદ્યાર્થીનીની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ બનાવ બાદ ભુજમાં સંસ્કાર કોલેજ અને જાહેર સ્થળોએ પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌ કોઈ આરોપીને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એક વિદ્યાર્થીની દ્વારા પ્રિન્સિપાલને થપ્પડ મારવામાં આવી હતી. આ બનાવમાં વિરોધમાં મોટી રેલી કાઢવામાં આવી હતી અને તાત્કાલિક કોલેજોએ શિક્ષણ કાર્ય ટૂંકાવી આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ જ્યારે ભુજમાં આ ગંભીર પ્રકારની ઘટનામાં દીકરીએ જીવ ગુમાવ્યો છે, ત્યારે કોઈ કોલેજો અને અધ્યાપકોના પેટનું પાણી હલ્યું નથી, જેથી વિદ્યાર્થીઓને મેદાને ઉતરવાનો વારો આવ્યો છે. કચ્છમાં પ્રથમ વખત કોલેજ બહાર આ પ્રમાણે વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બીજી વાર ન બને તે માટે વિદ્યાર્થીઓ સતત 2 દિવસથી રેલી કાઢી રજૂઆતો કરી રહ્યા છે અને આજે સ્વૈચ્છિક ધોરણે શિક્ષણ કાર્ય બંધ રાખ્યું છે. પરંતુ યુનિવર્સિટી કે જિલ્લાની કોલેજો દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવતા ચર્ચાઓ તેજ બની છે. ગાંધીધામના મહેશ્વરી નગર વિસ્તારમાં સગાઈ કરવાનું કહી 5 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જે મામલે ફરિયાદ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ફરિયાદી ઉર્મિલાબેન સંજોટના જણાવ્યા પ્રમાણે આરોપી રાહુલ પાતારિયા સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીએ ફરિયાદી સાથે મિત્રતા કેળવી ફરિયાદી સગાઈ કરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં મોબાઈલના પાસવર્ડ જાણી રૂપિયા લઈ લીધા હતા અને ધાકધમકી કરી ઓનલાઈન લોન લઈને તેના પર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં સગાઈ કરી ઘરે આવી પિતાજીની બચતના 1.5 લાખ, ફરિયાદીની માતાનો સોનાનો હાર, બુટ્ટી, ટીકો વગેરે મળી 1,91,500ના દાગીના અને સોનાની 3 વીંટી ચેન અને રોકડા મળી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદી રૂપિયા અને દાગીના પરત માંગતા ગાળાગાળી કરી હતી. આરોપીની માતાને કહેતા રૂપિયા અને દાગીના આપશું તેમ કહ્યું હતું. બાદમાં સગાઈ ફોક કરી ઠગાઈ કરવામાં આવી હતી, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભુજમાં ભીડનાકા બહાર મુસ્તાક પાન સેન્ટર નામની દુકાન પાસે ભૂતેશ્વર ફળિયામાં આવેલા મકાનમાં બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે તપાસ કરી હતી, જેમાં આધાર પુરાવા વિના 185 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ સાથે રિક્ષા ડ્રાઈવર અબ્દુરમાન ઉર્ફે અકરમ સુલેમાન વીરાની અટક કરવામાં આવી હતી. આરોપીના ઘરે ગાંજો મળ્યો હતો. તે ગાંજાની નાની પડીકી બનાવી વેચવા માટે નીકળ્યો હતો અને પકડાઈ ગયો હતો. પોલીસે રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કચ્છના દરિયા કિનારે વારંવાર બિનવારસુ કન્ટેનર મળવાની ઘટનાઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં પૂર્વ કચ્છના જોગણીનાર નજીક દરિયામાં કન્ટેનર તણાતું જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કંડલા મરીન પોલીસ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. થોડા સમય પહેલા અબડાસાના દરિયા કિનારે પણ અનેક બિનવારસુ કન્ટેનર મળ્યા હતા. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે સુરક્ષા એજન્સીઓ અને પોર્ટ ઓથોરિટી ચિંતિત બની ગઈ છે. પોલીસે અને તટરક્ષક દળે મળેલા કન્ટેનરની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો
રહ્યું છે. હાલમાં કન્ટેનરના અંદરના સામાન વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તપાસ માટે કન્ટેનરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આવા કન્ટેનરો સામાન્ય રીતે દરિયાઈ માર્ગે જહાજોમાંથી પડી જવા, તોફાન કે ટેકનિકલ ખામીના કારણે કિનારે આવી પહોંચતા હોય છે. તપાસ એજન્સીઓ સાવચેત બની છે. સ્થાનિક માછીમારો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ અને કંડલા પોર્ટ ઓથોરિટીએ લોકોને અફવા ન ફેલાવવાની અને સત્તાવાર માહિતીની રાહ જોવા અપીલ કરી છે. કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેર ખાતે જિલ્લા તેમજ સિટી ટ્રાફિક દ્વારા 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના લાયસન્સો તેમજ કાળા કાચવાળી ગાડીઓમાં રહેલ કાળા કાચ કાઢવામાં આવ્યા હતા. શહેર ખાતે જિલ્લા ટ્રાફિકના પીઆઈ જેડી સરવૈયા તેમજ સિટી ટ્રાફિકના પીએસઆઈ શ્રી રબારી દ્વારા ભુજ શહેરના માર્ગો પર આજે સવારે એક ટુકડી સાથે ફરી અને જાહેર રસ્તામાં અડચણરૂપ ઉભેલ વાહનોને હટાવાયા હતા. તો 2 વ્હીલર વાહનોને રોકી લાયસન્સ, વાહનના કાગળો, આરસી બુક, પીયુસી વીમાની ચકાસણી કરવામાં આવી હતી. તો જે 4 વ્હીલર વાહનોમાં કાળા કાચ લાગેલા હતા તેને ગાડીમાંથી કાઢવામાં આવ્યા હતા. ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચના અનુસાર જિલ્લા ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક શાખા દ્વારા નો પાર્કિંગ, ચાલુ વાહન ઉપર મોબાઈલ ઉપર વાત કરવી, આ સંદર્ભમાં અને જે 4 વ્હીલ છે 4 વ્હીલમાં બ્લેક કાચ લગાડી અને વાહન ચલાવવું, આ અલગ અલગ એવી રીતે હેડમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને આના સંદર્ભમાં કામગીરી હાલ જે છે એ ચાલુમાં છે. તો આખા જિલ્લામાં આની ડ્રાઈવ ચાલુ છે અને અમારી બંનેની ટીમ જે છે જિલ્લા ટ્રાફિક શાખા અને ભુજ સિટી ટ્રાફિક શાખા એ ભુજ ટાઉનમાં હાલ કામ કરી રહી છે. છેલ્લા 6 દિવસથી ગાય માતાને રાજ્યમાતાના દરજ્જા માટે લડત ચલાવી રહેલા એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે તેમની આ લડતને સંતો, મહંતો, જીવદયા અને ગૌપ્રેમીઓ સહિત તમામ સનાતનીઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે. આજે નારાયણ સરોવરથી આડેસર સુધી કચ્છની 250 જેટલી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જા માટેની માંગમાં સૂર પુરાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાય માતા એ સર્વેની માતા છે. પક્ષના ભેદભાવ ભૂલી દરેક લોકોને ગાય માતાને આદર મળે તે માટેના પ્રયાસોમાં સૂર પુરાવવો જોઈએ. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લડત છાવણીની મુલાકાત લીધી છે. ત્યારે સત્તા પક્ષના અન્ય નેતાઓએ પણ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો સત્વરે મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવા આગળ આવવું જોઈએ તેવું વધુમાં ઉમેર્યું હતું. અનશનમાં બેઠેલા મહંત યોગી દેવનાથ બાપુ તેમજ અન્ય 6 ભાઈઓ અનશનમાં બેઠા છે, જે પ્રદર્શન ચાલુ છે, જેમાં વિવિધ સંસ્થાઓ, ગૌ સમિતિઓ, સાધુ સંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને ગૌ પ્રેમીઓએ પાટ હનુમાનજી મંદિર, માધાપર સ્પોર્ટ્સ, ધુડાવા હનુમાનજી મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ગળા, હિન્દુ સ્મશાન ભૂમિ માધાપર, કોલીવાસ રામ મંદિર માધાપર દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. બિલકુલ, આ તો કિસાન સંઘ એટલે ખેડૂતો અને ખેડૂતોનો ગાય એક જ છે. ખેડૂતોનો એ જ છે કે પશુપાલનનું કામ, પશુ એટલે ગાય તો માતા અમારે માનવા આવે સનાતન ધર્મ. એટલે કિસાન સંઘ તો ચોક્કસ આવા વિષયની અંદર આગળ વધીને એનું સમર્થન કરવું જોઈએ ને એની અંદર ભાગરૂપી બનવો જોઈએ ને. અમે પણ કિસાન સંઘનો સંતો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આપ ગાયને બચાવવા માટે અને સમાજને જાગરણ માટે આપણે આગળ આવ્યા છો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને કિસાન સંઘના જે અધ્યક્ષજી જે હમણાં બોલ્યા કે ગાય સમાજ માટે કેટલી મહત્વની છે અને મહત્વની છે એટલા માટે અમે પણ કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્યએ પણ લડતને સમર્થન જાહેર કર્યું છે. શનિવારે તેમણે ભુજમાં લડત છાવણીની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભારત જેવા દેશમાં ગૌમાતાની રાજ્ય માતાના દરજ્જા માટે સાધુ સંતોને અનશન પર બેસવું પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્ય સરકાર દ્વારા ગાય માતાને વહેલી તકે રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી હતી. વર્તમાન સમયે હિન્દુ પરિવારોમાં ગૌમાતાના નિભાવમાં ઘટાડો થયો છે. લોકો હવે ગાયને ઘરમાં પાળતા નથી, તેથી ગૌવંશ રોડ પર રખડે છે, જે શરમજનક બાબત છે. રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં ગાય માતા માટે અનામત જગ્યા આપવામાં આવે અને રાજ્ય માતા ઘોષિત કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે એકલધામના મહંત સાથે પરામર્શ કર્યો હતો. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાયો માટે હંમેશા તૈયાર અને પૂરો સહકાર સાધુ સંતોને, કિસાન સંઘનો રાજ્યનો. દેવગીરી બાપુ એ જે નિર્ણય લીધો છે રાજ્ય માતા જાહેર કરવી, આ તો ભારતને કલંક કહેવાય. આ કહેવું ના પડે, આ સરકારે કરવું જ જોઈએ. વાતું ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં વેદકાળમાં ગાય એક અર્થ હતી, ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ ભારતનું અર્થ બનવાની છે. તો હું તો એવું કહું સરકારને તમારા માધ્યમથી કે જલ્દી
આનો નિર્ણય લઈ રાજ્યમાતા જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ ઉપર રખડતી બંધ કરે. ગાય માતા હે એ વેદમાં એનું વર્ણન હે. આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી. જો હોય વેદ વાંચ્યા હોય તો આ બેસવું ના જોઈએ. એટલે બાપુને અમારો ભારતીય કિસાન સંઘનો સહકાર, અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ. અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા પૂજ્ય સંતોના અધ્યક્ષ સ્થાને તેમજ સમસ્ત ગૌ પ્રેમીઓ અને સનાતન હિન્દુ સમાજ દ્વારા ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા માટે અનશન આંદોલનને જાહેર સમર્થન આપતો લેટર ગુજરાતના મુખ્યમંત્રી તેમજ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સત્વ ગુણનો સ્ત્રોત પૂજનીય ગૌમાતાના યોગ્ય પોષણ, સંરક્ષણ અને યોગ્ય સન્માનથી ભારતીય વૈદિક સંસ્કૃતિને જીવંત રાખી શકાય. ઋષિ મુનિઓથી પૌષ્ટિક વૈદિક સંસ્કૃતિ જીવંત રહેશે. સંતો કે સનાતન હિન્દુ સમાજ, બીજેપી, આરએસએસ, વીએચપી સૌનું એક જ લક્ષ્ય છે, ભારત દેશ વિશ્વ ગુરુ બને, સનાતન ધર્મની આર્ય સંસ્કૃતિ વડે વિશ્વનું કલ્યાણ થાય. શ્રેષ્ઠ ભાવનાઓને ચરિતાર્થ કરવા સનાતન ધર્મનું તમામ આશાઓનું કેન્દ્ર ભાજપની સરકાર છે. ગૌમાતાના ભરણ પોષણ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનું કાર્ય ધન્યવાદને પાત્ર હોવાનું જણાવ્યું છે. ગત 25મી ઓગસ્ટના રાષ્ટ્રીય હિન્દુ સંઘના અધ્યક્ષ અને એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ આમરણ ઉપવાસ પર બેઠા છે, તો તેમની સાથે અન્ય સાધુ સંતો ગૌમાતાને રાજ્યનો દરજ્જો આપવા માટેની માંગ કરી રહ્યા છે. સનાતન હિન્દુ સમાજની માંગણી છે કે જે તાત્કાલિક ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના ચોમાસા સત્રમાં વિધેયક લાવી ગૌમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ અખિલ કચ્છ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના હોદ્દેદારોએ લડત છાવણીમાં એકલધામના મહંત દેવનાથ બાપુ તથા અનશન આંદોલન કરી રહેલા અન્ય સંતો ગૌપ્રેમીઓ સાથે મુલાકાત કરી હતી. સંઘના ભરત સોંદરવા, મૂળરાજ ઠક્કર ઉપરાંત કચ્છના 10 તાલુકાઓની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ગૌપ્રેમીઓ સાથે હાજર રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે વિવિધ સંસ્થાઓ, સાધુ સંતો, ગુજરાતના દ્વારકાપીઠના શંકરાચાર્ય શ્રી તમામની માંગ છે કે ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો. છેલ્લા 2 મહિના થા દેવનાથ બાપુ એમની સાથેના સંતો બધાએ સરકારશ્રીને એક લેખિત પત્ર આપેલો કે સરકારશ્રી અમને ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે માનનીય મુખ્યમંત્રી સાથે અમારી મીટિંગ કરાવો. એવું અમે ગુજરાત કચ્છના જનપ્રતિનિધિઓ સાથે પણ અમે બેઠક કરેલી. ત્યારે જનપ્રતિનિધિઓએ અમને એવું આશ્વાસન આપેલું કે હાલ પૂરતું આંદોલન કરવાની કોઈ જરૂર નથી, તાત્કાલિક ધોરણે અમે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશું અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને મીટિંગ કરીને આ પ્રશ્ન આખા ગુજરાતનો છે, આ પ્રશ્ન હિન્દુ ધર્મનો છે, આ પ્રશ્ન સનાતન ધર્મનો છે, આ પ્રશ્ન સંતોનો છે, આ પ્રશ્ન જનજનનો પ્રશ્ન છે. ત્યારે અમને એવી આશા હતી કે સરકારશ્રી તાત્કાલિક અમારી મુખ્યમંત્રી ગૌમાતા રાજ્યમાતા દરજ્જો બનાવવા માટેની એક ટીમ બની હતી, એને અમારે મુલાકાત મારવાનો સમય માંગ્યો હતો. કચ્છના જનપ્રતિનિધિ અમારી પાસે આવ્યા હતા અને અમને એવું વચન આપ્યું હતું કે અમે વહેલી તકે રાજ્ય માતાનો દરજ્જો મળે એ બાબતનું સરકાર સાથે અમે તમારી બેઠક કરાવશું. ઘણા બધા પ્રયાસો પછી જ્યારે સરકારે આ બાબતની અમારી સાધુ સંતોની વિનંતીને પણ સ્વીકારવામાં આવી ત્યારે કચ્છના યોગી દેવનાથ બાપુ મહંત એકલધામના મહંતશ્રીએ અને સાધુ સંતોએ નક્કી કર્યું કે આ તો હિન્દુ ધર્મના સંતો ઉપર અન્યાય છે અને સંતોને જો અન્યાય કરવામાં આવે તો પછી હવે અમારે જીવવાનું શું કામ છે. ત્યારે અમે શરૂઆત કરી. દેવનાથ બાપુએ એવું કીધું કે હું અનશન ઉપર ઉતરી, મારું પ્રાણ વહી જાય તો ગાય માતા માટે ભલે વહી જાય, હું પ્રાણ દેવા તૈયાર છું. અને એને આધારે આજે 4-5 દિવસથી દેવનાથ બાપુ સંતો જ્યારે અનશન ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે સરકાર આની સુધાર નથી લેતી. ગતરોજ એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર, કુલપતિ અને સંસ્કાર કોલેજમાં રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ શનિવારે એબીવીપીના નેજા હેઠળ કલેક્ટર કચેરીથી વિદ્યાર્થીઓએ મૌન રેલી યોજી હતી, જે જ્યુબિલી સર્કલથી ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓ વિદ્યાર્થીઓને પ્રોફેસર બંનેમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે, પીડિત પરિવારને ન્યાય મળે, શાળા કોલેજો બહાર પેટ્રોલિંગ વધારવામાં આવે,
ખાસ કરીને બસ સ્ટેશન, કોલેજો અને યુનિવર્સિટી પાસે પોલીસ પહેરો રહે. મોટા કોલેજ કેમ્પસમાં આવતા જતા લોકોની ઓળખ ચકાસવા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે. અજાણ્યા લોકોને કેમ્પસમાં પ્રવેશ ન અપાય. યુનિવર્સિટી ખાતે કાયમી પોલીસ ચોકી શરૂ કરવામાં આવે. જિલ્લા શૈક્ષણિક સુરક્ષા સમિતિની રચના કરવામાં આવે. કોલેજ કેમ્પસ અને આજુબાજુ અસામાજિક તત્વોની અવરજવર રોકવામાં આવે. જિલ્લા સ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે તે સહિતની માંગો કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. હું અહીં આવી છું. પરમ દિવસે સાક્ષીબેન સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની સાથે જે બનાવ બન્યો છે, એક વિદ્યાર્થીએ એક છોકરાએ એની સાથે જે છરી મારીને હુમલો કરીને એની હત્યા કરી છે, એના માટે અમે એક મૌન રેલી કરી છે. એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અમારી એ માંગણી છે કે એક વિદ્યાર્થીની, એક હોસ્ટેલર, એક કોલેજિયન વિદ્યાર્થીની જેના ઉપર એક છોકરાએ આવું કૃત્ય કર્યું છે તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. પોલીસ તંત્રની જે કાર્યવાહી છે એ બહુ જલ્દી થવી જોઈએ અને એની જે સજા હોય એને જલ્દીથી જલ્દી મળવી જોઈએ એવી મારે પોલીસ તંત્ર પાસે અપીલ છે. અને દરેક કોલેજ, યુનિવર્સિટી, બધા કેમ્પસમાં આવી વિદ્યાર્થીનીઓની કાંઈક ને કાંઈક જે સુરક્ષા માટેના પગલાં છે એ દરેક કોલેજોએ ભરવા જોઈએ એવી પણ અપીલ છે. હા, આજે આપણે એસપી સાહેબને જે પણ બહુ કલંકિત ઘટના ઘટી ગઈ સંસ્કાર ધામ કોલેજની અંદર, એ ઘટનાને એબીવીપી વખોડી કાઢે છે. ગઈકાલે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. આજે એસપી સાહેબને એક શાંતિપૂર્ણ રેલી કાઢી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ માંગણીને લઈને આપણે રજૂઆત કરી છે. સૌપ્રથમ પહેલા તો આપણી પહેલી માંગ એ છે કે જે પણ બેનનો કેસ છે, હતભાગી બેનનો કેસ છે, એ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે. આ સાથે કચ્છના તમામ કેમ્પસોમાં સુરક્ષા માટે દરેક દિવસે, એટલે કે જ્યારે પણ કોલેજ ચાલુ થાય, પૂરી થાય, ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે. બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાએ કરેલી ટિપ્પણીના કચ્છમાં પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. કોંગ્રેસી નેતાએ વડાપ્રધાન મોદીના માતા વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી અને કોંગ્રેસે પોતાની વિકૃત માનસિકતા ક્ષતિ કરી હતી, જેના વિરોધમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભુજ શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા પોતાની નીચલી માનસિકતા બિહારના જાહેર મંચ ઉપરથી જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને એમની માતાશ્રી માટે અભદ્ર ટિપ્પણી થાય ત્યારે આ દેશ ક્યારે એને માફ નહીં કરે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ નગરપાલિકા અને તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજે ભુજના જાહેર માર્ગો પર રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને અમે વિરોધ પ્રગટ કર્યો છે. આવી અભદ્ર ટિપ્પણી ભવિષ્યમાં ન થાય અને આ જે ટિપ્પણી કરી છે એને ક્યારે દેશ અને યુવાનો માફ નહીં કરે. હું આપના માધ્યમથી સર્વે લોકોને દર્શાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી. જ્યારે વિદેશની ધરતી હોય કે બિહાર જેવો મંચ હોય, ત્યાં જાહેર મંચ ઉપરથી અગર જો કોંગ્રેસ અથવા કોઈ પણ પાર્ટી દ્વારા આવું અપમાનિત ટિપ્પણી કરવામાં આવશે તો એને ક્યારે પણ ભૂલી નહીં શકાય, ક્યારે માફ નહીં કરી શકાય.